હું બોલાવણી હશી પેલા આપ સૌને યુટ્યુબ મારા તરફથી જય માતાજી। તો જો આજ મમ્મી શું બનાવવાની છે કહું, કેળાની વેફર બનાવવાની છે। જો મને એમાં ગાલ પસોલા થયા છે એટલે મારે કઈ ખવાય નહીં। તમને કોઈને ગાલ પસોલા થયા હતા? જો મને બહુ દુખે છે ગાલ પસોલા। જો કેળાની સાલ ઉતારું છું વેફર બનાવવા। તો મારે જો વેફર બનાવી મારું રીતિક ખાટું કા રીતિક જો મારું રીતિક પણ સાલ ઉતારે છે કેળાની। તો જો મારું રીતિક ને વેફર ખાવી છે એટલે કેવી મહેનત કરે, નકર આવી મહેનત કરી દે ન કરે ને। જો ડોક હલાવે છે, ખાવી છે વેફર, વેફર ખાવી એટલે જો એટલે મહેનત કરાવે, નકર આવી મહેનત કરાવે કોઈ દી ન કઈ। કેળા લાયા એટલે કરવું પડ્યું ને મહેનત। તો હાલો આપણે બે થઈને જો કે સાલ ઉતારી નાખવી, પછી વેફર બનાવી નાખવી। ખાઈ છે ને વેફર? તો જો ફાઈવે માર રીતિક ને લાવ્યું ફોલ નાખું લાય બસ એ બધા કેળા રહ્યા ને એ બધાની વેફર બનાવી છે આપણે। મારે માર રીતિક ને ખાવી કા ખાવી છે? કેવી ભાવે? હે કેવી બને? ખાટી મીઠી। તો રીતિક ને જો ખાટી મીઠી લાગે એટલે જો કેટલા સાલા ઉતરે કેળાની સાલ ના કા। તો જો આપણે વેફર બનાવી છે ને હે ને પેલા એક કાપ નાખો એટલે 7 ઉતર 9 વાગે એટલે આપણે વેફર પીસ બનાવવાની છે પીકરી એ પાકી ગયેલા છે ને એ રેવા દે। તો જો હું મારું રીતિક બે મહેનત કરવી છે કા રીતિક ખાવી છે એટલે કા રીતિક। તો એટલી સાલ બધી ઉતારી નાખી છે પીકરી પાડી દેવી પછી એની તળી નાખવી। ના ના એ રેવા દે રીતિક બસ લો લઈ મીક દે એટલે પાકી ગયેલા। તો એટલી સાલ ઉતરી ને એટલે કેળા પોયલા ને કા કેળાની સાલી બધી ઉતારી નાખી છે। કેળાની સાલી બધી ઉતારીને જો આપણે પણ સકાડા પાડવા મળ્યા છે હવે સકાડા પાડી બધાય તો પછી આને તળી નાખવાની મીઠું ને એવું નાખી દેવાનું કા રીતિક। મારું રીતિક ને જો ખાવી છે એટલે કેવો પાયે બેસી ગયો છે ખાવી છે ને। તો જો કાસા કેળાની કેવા અસર મસ્તી ના ફૂલ નાખ્યા કા રીતિક। આપણે વેફર બનાવી છે હા સકાડા તને નો આવડે રીતિક બગાડી ત્યાંને જો પાતા પાતા કરીને તળવાના હોય હજુ પછી ખાવાના હોય ખાવે નહીં તો બહુ ઉતાવળ હોય કા। તો જો આપણે ઝીણા સકાડા પાડી દેવી સકાડા પાડીને પછી તળવાની આને હા સારું લે જો આ એકરવીઓ ઝાકડે આપણે મને સકડા પાડવા દે ઝીણી ઝીણા અસર મસ્તી ના પડી જાય ને પછી તને તળ દઈશ તળવાના છે ને હા તે તળવા તો દેજો ઘડી ગાભો વ્યો જા। જો આપણે પણ પતરી પાડી દીધી છે અસર મસ્તી ની થઈ ગઈ છે જો એક થાળીમાં એટલી થઈ ગઈ છે તો પણ જો કથરટમાં એટલી થઈ ગઈ છે તો અહીં આપણે આને તળવાનું ચાલુ કરવી કા રીતિક। મારે રીતિક ઉતાવળો થતો તો કેળાની બનાય વેફર બનાય જો તળી દઉં ને હા તળી દે હવે મહેનત કરાવી છે તળી જોઈશે ને કા। હાલો તો આપણે તળી નાખી જો કેટલી બધી છે એ તું લઈ લે હા તે લઈ લે જો વેફર તળવાનું થઈ ગયું ચાલુ તો જો આપણે વેફર તળવા માંડવી જો વેફર કેવી તળાય છે એટલી આપણે બધી તવલી કેરી વાળી છે વેફર આપણે કેળાની જો એટલી તળી નાખી છે આ રીતે જો હજી એટલી કથરટમાં બાકી છે એટલી થાળીમાં બાકી છે તળવાની તો એટલી વેફર આપણે અસર મસ્તીની થઈ ગઈ છે જો આમાં પછી આપણે મીઠું ખભરાવાનું રે કા રીતિક તળાઈ જાય એટલે અસર કકડી તડકે નાખવી પડે તડકે નાખવાની છે કા। જો કેવી સરસ મજાની અસર થઈ ગઈ જો તો જો અહીં વેફર કેવી તળાય છે વેફર ખાવી હોય તો મારા રીતિકને ખાવાની છે રીતિક જો કેવી અસર ઉપર આવી ગઈ છે તળ કા રીતિક રીતિક ને વેફર ખાવી છે તો જો તળવાનું ચાલુ કરી દીધી એટલી તળી નાખી છે જો
અસલ મસ્તીની કેળાની કેવી બની ગઈ છે સરસ. તો આને જો આપણે તપાવવાની છે જો તડકે કા બનાવીને જો મીઠું આમાં નાખી તડકે નાખવાની છે. તો કેવી અસર મસ્તીની થઈ ગઈ છે જો કેળાની વેફર કેવી મસ્ત બની ગઈ, ઝીણા ઝીણા સકડા પાડે કેવી કરી છે અસર મસ્તોની જો. તો જો આપણે જે આ કથરોટમાં પડી છે એટલી થાળીમાં પડી છે, પણ જો આ તવીમાં કેવી તળાય છે અસર મસ્તીની જો. મીંદડી બસા કેવા ઝીણા ઝીણા અસર મસ્તીના છે જો. પણ ગમે છે ગમે તો બસા લઈ જાય જો કેવા મસ્તીના ઝીણા ઝીણા છે. કાય છે લઈ જાવ છે તારી છે કેવા બસા છે ઝીણા ઝીણા છે મીનાના જો. લેવા લઈ જાજો. કાય છે લેવું લઈ જાવ છે તમારે લઈ જવા છે બસા જો. પણ મોટી મીના હોતક છે જો. રીતિ એ રીતિ જો મોટી મીની બસા હોતક છે જો કેવા છે જો. રેડ્યું નાખે છે અસર મજાના જો. જો ઈ મોઢા હોતક પણ લઈ લે છે જો. લઈ લીધું જો ઈ બસું લઈને વહી જાય છે આવે જો. કેવું અસર મસ્તી ના છે અચ્છા કા. મમ્મી બનાવી નાખી છે વેફર. આ શેની વેફર છે? કેળાની વેફર મમ્મીએ બનાવી નાખી છે કે મમ્મી? વેફર બનાવી નાખી છે કેવી બની છે? હારી બની છે મમ્મી મસ્ત વેફર બની છે. ઋતિક વેફર બનાવી છે ને? તું મદદ કરાવતો હતો ને, લે વેફર ખા. હે ઋતિક રોહિત વેફર ખાવા જવ્યા જાવ બધા. કેટલી તમારે હાટું વેફર બનાવી? હિતાક્ષી હાટું, પણ માં રોહિત હાટું, જો હર્ષિતા, પછી ઋતિક છે, પછી અમાર રોહિત છે, અહીંયા જો નાની હિતાક્ષી છે, અમે હર્ષિતા છે. તો બધા જો વેફર બનાવી છે. કેવા વેફર બધા ખાય છે? કેવી મજા આવે છે? કેવી મજા આવે છે વેફર ખાવાની? બહુ મસ્તી બની છે. તો બધાને વેફર ખાવા બોલાવો. તો જો કોને વેફર ભાવે છે કેળાની, તો તમે બધા વ્યાજો વેફર ખાવા. જો કેવી મસ્તીની બની કા ઋતિક? જો અમાર મીના હોતા કાવી. હે ઋતિક ભાવે છે તને? ઋતિક તને? બહુ સારી બની છે. વેફર ખાવ. તો જો બધા વેફર કેવા મસ્તીની બધા ખાવા મળી ગયા જો. અને અમારા ઋતિક કઈ તે હેઠો બેસી જા જો. ઊભું થઈ ન દે ખાવાની હોય. હેઠા બેઠા બેઠા બધા ખાવ. તો બધા જો કેવી વેફર ખાવા મળી ગયા છે. કેળાની વેફર બનાવી હતી મેં બપોર વસાળે કા ઋતિક. તો બધા જો અત્યારે કેવા રોંઢે ખાવા મળી ગયા છે. બધી વેફર બનાવી એટલે અમારા ઋતિકને જો કેવી ભાવે છે. હે ઋતિક ભાવે છે? એને જો ખાવામાં ધ્યાન છે. હા હિતાક્ષી બે મોઢે જાડ્યા ખાતી હોય અમાર રોહિત ને કા. જો કેવા બધા વેફરું ખાય છે. મસ્તીની બનાવી છે એટલે સરસ જો. જો કેવી અસર વેફર મસ્તીની બની ગઈ કા હિતાક્ષી. તો ખાવાની કેવી મજા આવે છે. તો પેલા ચાખી જોઉં. મસ્તીની કેળાની વેફર થઈ હો કા થઈ છે ને? મીઠી થઈ છે ને? મસ્તીની થઈ જો. મસ્ત લાગે હો અસર વેફર થઈ જો. કેવી અસર બની ગઈ અસર મસ્તીની થઈ ગઈ જો. કેવી સરસ છે જો. પતલી પતલી બનાવી હતી કા. તો જો કેવી વેફર ખાવી હોય તો આવો. કેવી મસ્ત બનાવી નાખી છે આપણે જો. પતલી પતલી છે ને અસર મસ્તીની. હા આખું તપેલું બનાવી નાખ્યું છે કા. તો કેવી સરસ અસર લાગે કા. ખાવાની મજા આવે છે ને? તો કેવી અસર લાગી હો ખટ્ટી મીઠી. બધું નાખ્યું એટલે કેવી લાગી ઋતિક આપણી વેફર બનાવેલી? હે બહુ સારી છે. તો ભાવે છે? તો ખાવા મળજો. આપણે એટલી ખૂટવાડવાની છે. બે દીમાં ખૂટી જશે. તો કેવી અસર લાગે છે એમ? આખું તપેલું ખૂટે? ઘંટી છે મોઢામાં વૈર વૈર જ કરે.